આગળની જે ગવર્મેન્ટ એક્ઝામ્સ હોય છે એની અંદર છે પૂછાઈ ગયેલા હોય તેવા છે અહીંયા જોવાના છે ટાટમાં 2022ની અંદર પૂછાયેલો છે। ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત। સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર। પહેલાના વિડીયોની અંદર છે એ તમે જોડાક્ષર છે એ શીખી ગયેલા છો। આજે આપણે ના PYQs છે અહીંયા જોવાના છે, પણ કેવા આગળની જે ગવર્મેન્ટ એક્ઝામ્સ હોય છે એની અંદર છે પૂછાઈ ગયેલા હોય તેવા છે અહીંયા જોવાના છે। જોઈએ ટાઈમ વેસ્ટ કર્યા વિના છે એ PYQ સોલ્વ કરીએ। અહીંયા પહેલો જ પ્રશ્ન જોઈએ તો ક્ષ કયા અક્ષરોનું જોડાણ છે? ક્ષ છે કયા અક્ષરોનું જોડાણ છે? આપણે જોઈએ તો શું થાય એનું, તો કે ક વત્તા શ થાય। આ જે છે એનો જવાબ આવે અહીંયા કયો છે, તો કે બી વિકલ્પ છે। બી વિકલ્પ છે એ રાઈટ છે। હવે આપણને આ પ્રશ્ન છે અહીંયા GPSC માં પૂછાયેલો છે 2021ની અંદર। ત્યાર પછીનું જોઈએ, હવેનો જોઈએ તો જ્ઞ જોડાક્ષર કેટલા અક્ષરોનું બનેલું છે? જ્ઞ છે એ કેટલા અક્ષરોનું બનેલું છે? તો કે ઝ વત્તા ગ છે, તો અહીંયા કેટલા થયા? તો કે 2 થયા। બી વિકલ્પ રાઈટ છે। GSSB માં 2022ની અંદર પૂછાયેલો છે। ત્યાર પછીનું જોઈએ તો ત્ર કયા પ્રકારનું જોડાક્ષર છે? ત્ર છે એ કયા પ્રકારનું છે? તો કે મૂર્ધન્યમાં છે એ ત્ર આવશે, અને અહીંયા કેમાં પૂછેલું છે? તો કે GSSB માં 2020માં પૂછેલું છે। ત્યાર પછી જોઈએ, હવે આવે છે નીચેના પૈકી કયો જોડાક્ષર છે? જોડાક્ષર જોઈએ બે જે વ્યંજનો છે ભેગા થતા હોય, પ માં નથી, ધ માં નથી, ત વત્તા ર એટલે સી વિકલ્પ છે એ રાઈટ છે। અહીંયા GPSC 2022ની અંદર પૂછાયેલો છે। ત્યાર પછી જોઈએ, હવે આવે છે શિક્ષક શબ્દમાં કેટલા જોડાક્ષર છે? શિક્ષક શબ્દમાં કેટલા જોડાક્ષર છે? સી છે જોડાક્ષર છે? તો કે નથી। ક્ષ તો કે હા એટલે 1 થયો। ત્યાર પછી અહીંયા ક તો કે નથી, તો અહીંયા કયો છે? શિક્ષકમાં ક્ષ 1 જ છે, તો અહીંયા શું આવશે? બી વિકલ્પ રાઈટ આવશે, એક જવાબ આવશે। આ આપણને ટાટમાં 2023ની અંદર પૂછાયેલો છે। ત્યાર પછી જોઈએ, હવે આવે છે મિત્ર શબ્દમાં કયું જોડાક્ષર છે? અહીંયા મી છે તો સિમ્પલ છે, ત્ર છે શું છે? તો કે જોડાક્ષર છે ત વત્તા ર, તો અહીંયા શું છે? ત્ર અહીંયા આપેલો છે, તો અહીંયા એ વિકલ્પ રાઈટ છે। ત્યાર પછી જોઈએ તો આ શેમાં પૂછાયેલો છે? તો કે GSSB 2021માં પૂછાયેલો છે। હવે અહીંયા જોઈએ તો દ્રષ્ટિ શબ્દમાં કેટલા જોડાક્ષર? અહીંયા દ વત્તા ર એટલે આ 1 અને સ વત્તા ટ એટલે આ 2, અહીંયા કેટલા જોડાક્ષર છે? તો કે 2 જોડાક્ષર છે। બી વિકલ્પ છે રાઈટ છે। અહીંયા જોઈએ તો GPSC 2023ની અંદર પૂછાયેલો છે। ત્યાર પછીનું જોઈએ, હવે આવે છે જોડાક્ષર એટલે શું? જોડાક્ષર એટલે શું? અહીંયા આપણને કીધેલું છે 2 સ્વરનું જોડાણ, 2 વ્યંજનનું જોડાણ, 2 શબ્દનું જોડાણ કે 2 ધાતુનું જોડાણ। અહીંયા આપણને ખબર છે કે 2 વ્યંજનોનું જોડાણ છે એટલે શું થાય? તો કે જોડાક્ષર થાય, તો અહીંયા બી વિકલ્પ છે રાઈટ છે। ત્યાર પછી અહીંયા જોઈએ તો SEB ટેટની અંદર 2022માં પૂછાયેલો છે। ત્યાર પછી જોઈએ, હવે આવે છે દ્ર કયા અક્ષરોનું જોડાણ છે? દ્ર છે એ કયા અક્ષરોનું જોડાણ છે? આપણને ખબર છે દ વત્તા ર એટલે શું થશે? તો કે દ્ર થાય, તો અહીંયા દ્ર જોઈએ તો દ વત્તા ર ક્યાં છે? તો કે બી માં છે, તો બી વિકલ્પ રાઈટ છે। અહીંયા GPSC 2020ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે। ત્યાર પછી જોઈએ, હવે આવે છે સ્વ કયા અક્ષરોનું જોડાણ છે? સ્વ છે એ કયા અક્ષરોનું જોડાણ છે? તો કે સ્વ છે બોલાય છે, તો સ વત્તા વ છે, તો અહીંયા એ વિકલ્પ છે એ રાઈટ છે। ત્યાર પછી જોઈએ, અહીંયા જોઈએ તો આપણને ટાટની અંદર 2022માં પ્રશ્ન પૂછાયેલો છે। ત્યાર પછી જોઈએ, હવે આપણને અહીંયા આવે છે ગ્રહ કયા પ્રકારનું જોડાક્ષર છે? ગ્રહ છે એ કયા પ્રકારનું જોડાક્ષર છે? તો અહીંયા આવશે કંટ્ય, અહીંયા એ વિકલ્પ છે એ રાઈટ છે। અને GSSBની અંદર 2019માં છે આ પ્રશ્ન પૂછાયેલો છે। ત્યાર પછી જોઈએ તો શ્રદ્ધા શબ્દમાં કેટલા જોડાક્ષર છે? શ્રદ્ધા શબ્દમાં છે કેટલા જોડાક્ષર છે? શ્રદ્ધામાં શ્ર એટલે એક તો પહેલો એ અને ધા છે એ બીજો એટલે 2 છે, અહીંયા જોડાક્ષર છે, તો 2 વિકલ્પ છે એ રાઈટ આવશે। અને GPSC 2022ની અંદર છે આ પ્રશ્ન પૂછાયેલો છે। ત્યાર પછી જોઈએ, હવે આવે છે શ્ર કયા અક્ષરોનું જોડાણ છે? શ્ર છે કયા અક્ષરોનું જોડાણ છે? તો આપણને અહીંયા ખબર છે સ વત્તા ર એટલે શું થાય? તો કે શ્ર થાય, એ વિકલ્પ છે રાઈટ છે। ત્યાર પછી અહીંયા જોઈએ તો SEB 2021ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે। ત્યાર પછીનો જોઈએ પ્રશ્ન, અહીંયા આપેલું છે સ્પષ્ટ શબ્દમાં કેટલા જોડાક્ષર છે? સ્પષ્ટ શબ્દની અંદર કેટલા જોડાક્ષર છે? અહીંયા જોઈએ તો સ્પ છે આ 1 છે અને આ સ્ટ એટલે બીજો જોડાક્ષર, તો અહીંયા કેટલા જોડાક્ષર છે? તો કે 2 આપેલા છે। બી વિકલ્પ છે રાઈટ છે। અહીંયા જોઈએ તો GSSB માં 2020માં છે આ પ્રશ્ન પૂછાયેલો છે। ત્યાર પછી જોઈએ, અહીંયા આપણને હવે આવે છે શ્રેષ્ઠ શબ્દમાં જોડાક્ષર
ઓળખો. શ્રેષ્ઠમાં છે જોડાક્ષર જોઈએ તો પહેલો તો શ્રેય છે અને બીજો તો કે ષ્ઠ છે. આ બે અહીંયા કેટલા જોડાક્ષર થાય છે તો કે 2 જોડાક્ષર થાય છે. બરાબર. અહીંયા જે બધા અલગ અલગ જોડાક્ષર છે એ આપેલા છે પણ આપણને અહીંયા બંને છે જોડાક્ષર તરીકે મળે છે. અહીંયા જોઈએ તો આપણને એ અને બી બંને વિકલ્પ છે એ રાઈટ આવી શકે પણ અહીંયા છે આવા જે પ્રશ્નો મોસ્ટ ઓફ પૂછાતા નથી પણ તોય છે આ જીપીએસસીમાં 2021માં પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછીનો જોઈએ. હવે અહીંયા આવે છે જ્ઞાની શબ્દમાં જોડાક્ષર છે હા કે ના. હવે જ્ઞાનીમાં જે જોડાક્ષર છે તો કે હા ભાઈ. જ્ઞ છે એ શેનાથી બને તો કે ઝ વત્તા જ્ઞથી ગથી છે એ બને છે. તો અહીંયા છે જ્ઞાનીમાં જે જ્ઞ છે એ કેવો છે તો કે જોડાક્ષર છે તો અહીંયા હા આવશે. એ વિકલ્પ રાઈટ છે. અહીંયા આ પ્રશ્ન છે આપણને ટાટમાં 2022માં પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ તો હવે આવે છે પ્રશ્ન શબ્દમાં કેટલા જોડાક્ષર છે. પ્રશ્ન શબ્દમાં કેટલા જોડાક્ષર છે. પ્રશ્નની અંદર પ્ર છે એ પહેલો તો જોડાક્ષર થશે ત્યાર પછી સ્ન છે એ બીજો જોડાક્ષર થશે. તો અહીંયા કેટલા જોડાક્ષર છે તો કે 2 છે એ જોડાક્ષર છે એટલે બી વિકલ્પ રાઈટ થશે. અહીંયા જોઈએ તો જીએસએસબી 2019ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ તો હવે આવે છે સ્પર્શ શબ્દમાં જોડાક્ષર છે. સ્પર્શમાં છે જોડાક્ષર છે તો કે કારણ કે હા અહીંયા જોઈએ તો સ્પ છે એ પહેલો જોડાક્ષર થશે ને સ્ર છે એ તો કે રેફ માથે આપણને રનો છે નિયમ હતો કે રેફ તરીકે પણ આવે અને બીજા અક્ષર પછી પણ આવે. અહીંયા રેફ તરીકે છે આવેલો છે એટલે અહીંયા બંને છે એ જોડાક્ષર છે. અહીંયા જોઈએ તો આપણને બંને વિકલ્પો છે. એ વિકલ્પ છે સ્પ આપેલો છે, બી વિકલ્પ સર આપેલો છે અને સી બંને આપેલો છે ને ડી એક પણ નહીં આપેલો છે. તો અહીંયા શું આવશે તો કે સી વિકલ્પ આવશે કે બંને છે જોડાક્ષર છે. અહીંયા જોઈએ તો આપણને જીપીએસસી 2022ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછીનું જોઈએ. હવે આવે છે ભ્રમ શબ્દમાં જોડાક્ષર છે. ભ્રમમાં છે એ જોડાક્ષર છે તો કે હા. અહીંયા જોઈએ તો ભ્ર છે એ શું છે તો કે જોડાક્ષર છે. શા માટે તો કે ભ વત્તા ર કરીએ ને તો ભ્ર થાય. તો અહીંયા એ વિકલ્પમાં આપણને ભ્ર આપેલો છે. એ વિકલ્પ રાઈટ છે. જોઈએ તો અહીંયા ટેટની અંદર 2021માં પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછીનો જોઈએ. અહીંયા હવે જોઈએ તો પત્ની શબ્દમાં જોડાક્ષર છે તો કે હા કારણ કે અહીંયા જોઈએ તો ત ની બરાબર. અહીંયા જે છે એના ત વત્તા ન છે એ થયો તો ત્યારે ત વત્તા ન છે જોડાણો તે તો અહીંયા છે શું આવશે તો કે બી વિકલ્પ રાઈટ થશે. અહીંયા જોઈએ તો આપણને આ જીએસએસબી 2020ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ. હવે આવે છે જ્ઞ કયા પ્રકારનું જોડાક્ષર છે. જ્ઞ છે કયા પ્રકારનું જોડાક્ષર છે તો આપણને ખબર જ છે જ્ઞ છે કયા પ્રકારનું છે તો કે તાળવ્યનું છે તો અહીંયા એ આવશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો જીપીએસસી 2023ની અંદર આ છે પ્રશ્ન પૂછાયેલો છે. જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન. હવે આવે છે સ્વર શબ્દમાં જોડાક્ષર છે. સ્વરમાં છે એ જોડાક્ષર છે તો કે હા સ વત્તા વ એટલે અહીંયા છે સ વત્તા વ થશે. આ બંને છે શું છે તો કે વ્યંજન છે બરાબર. તો અહીંયા સ્વ છે એ શું છે તો કે જોડાક્ષર છે એટલે એ વિકલ્પ રાઈટ આવશે. અને અહીંયા એસઈબી 2022ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ. હવે અહીંયા જોઈએ તો દ્રવ્ય શબ્દમાં જોડાક્ષર છે. દ્રવ્ય શબ્દમાં જોડાક્ષર છે તો કે હા. અહીંયા જોઈએ તો દ્રવ્ય બંને છે દ્ર અને વ છે અડધો તો આ બંને છે જોડાક્ષર છે. તો અહીંયા જોઈએ તો આપણને દ્ર છે આપેલો છે તો એ એક જ તો નથી બંને છે. અહીંયા બીમાં છે બંને આપેલા છે તો અહીંયા બી વિકલ્પ રાઈટ છે. અહીંયા જોઈએ તો જીએસએસબીમાં 2019માં આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ. હવે આવે છે સ્નેહ શબ્દમાં જોડાક્ષર છે. સ્નેહમાં છે એ જોડાક્ષર છે તો કે હા શું છે તો કે સ્ન છે એ જોડાક્ષર છે એ વિકલ્પ રાઈટ છે. અહીંયા જોઈએ તો એસઈબી 2023ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ. હવે આવે છે પૃથ્વી શબ્દમાં કેટલા જોડાક્ષર છે. પૃથ્વી શબ્દમાં કેટલા જોડાક્ષર છે. અહીંયા જોઈએ તો આપણને પ્રુની અંદર પ્રુ અને એક થ તો કે 2 જોડાક્ષર અહીંયા થાય છે તો અહીંયા બી વિકલ્પ છે શું રાઈટ આવશે તો કે જોડાક્ષર 2022ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ. હવે આવે છે પક્ષી શબ્દમાં જોડાક્ષર છે. પક્ષીમાં છે જોડાક્ષર છે તો કે હા ક્ષ છે આપણે શું છે અહીંયા તો કે જોડાક્ષર છે એ વિકલ્પ છે રાઈટ છે. જીપીએસસી 2021ની અંદર છે આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછી જોઈએ. હવે આવે છે ક્ષત્રિય શબ્દમાં કેટલા જોડાક્ષર છે. ક્ષત્રિયમાં તો કે એક તો ક્ષ છે અને બીજું તો કે ત્ર છે. આ બંને છે જોડાક્ષર છે. અહીંયા કેટલા જોડાક્ષર છે તો કે 2 જોડાક્ષર છે. બી વિકલ્પ રાઈટ છે. અહીંયા જોઈએ તો જીએસએસબીમાં 2018ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાર પછીનો જોઈએ. હવે આવે છે યજ્ઞ શબ્દમાં જોડાક્ષર છે તો કે હા જ્ઞ છે એ શું છે તો કે જોડાક્ષર છે. અહીંયા એ વિકલ્પ રાઈટ છે. જીપીએસસી 2020ની અંદર છે આ પ્રશ્ન
પૂછાયેલો છે। ત્યાર પછી જોઈએ, હવે આવે છે સ્નાન શબ્દમાં જોડાક્ષર છે તો કે હા, આ સ્ન છે શું છે તો કે જોડાક્ષર છે, બંને વ્યંજન છે। અહીંયા એ વિકલ્પ રાઈટ છે। SEB 2021 ની અંદર આ પ્રશ્ન પૂછેલો છે। ત્યાર પછી જોઈએ તો હવે ત્યાર પછી આવે છે ત્રાણ શબ્દમાં જોડાક્ષર છે તો કે હા, ત્ર છે શું છે તો કે જોડાક્ષર છે, એ વિકલ્પ રાઈટ છે। અહીંયા GPSC 2022 ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે। ત્યાર પછી જોઈએ તો હવે આવે છે શ્વાસ શબ્દમાં જોડાક્ષર છે તો કે હા, અહીંયા સ્વ છે આ છે શું છે તો કે જોડાક્ષર છે, અહીંયા એ વિકલ્પ રાઈટ છે અને GSSB માં 2019 માં પ્રશ્ન પૂછાયેલો છે। ત્યાર પછી જોઈએ, હવે આવે છે દ્વેષ શબ્દમાં જોડાક્ષર છે, દ્વેષમાં છે જોડાક્ષર છે તો કે હા, દ્વે છે આ છે શું છે તો કે જોડાક્ષર છે, અહીંયા એ વિકલ્પ રાઈટ છે। જોજો અહીંયા દ્વે આ બધું છે અહીંયા ભેગું આપેલું છે, અહીંયા લોચો ન થાય, અહીંયા દ્વ છે ઓળખવો પડશે, અહીંયા એ વિકલ્પ રાઈટ છે। GPSC 2021 માં પ્રશ્ન પૂછાયેલો છે। ત્યાર પછી જોઈએ તો હવે આવે છે મૃત્યુ શબ્દમાં જોડાક્ષર છે, મૃત્યુની અંદર જોડાક્ષર છે તો કે હા, પણ ક્યાં ક્યાં છે તો કે મૃ અને ત્યુ આ બંને છે જોડાક્ષર। અહીંયા આપણે જોઈએ તો એ છે એમાં મ્ર આપેલું છે તો કે મ્ર તો અહીંયા ક્યાંય છે નહીં, તો બી છે ત્યુ આપેલું છે, અહીંયા બંને પણ છે અને એક પણ નહીં, તો અહીંયા શું આવશે તો કે બી એક જ આવશે। શા માટે? જોજો અહીંયા મ્ર છે, આપણે જોતા આપણને એમ થાય કે બંને આવશે, પણ અહીંયા મ્ર આપેલો છે અને અહીંયા મૃત્યુ છે આપેલું છે, અહીંયા મૃ હોત તો આપણને છે બંને પૂછાત, પણ અહીંયા છે શું આવશે તો કે એક જ, એટલે કે બી વિકલ્પ રાઈટ થશે। અને અહીંયા આ પ્રશ્ન છે ટાટમાં 2022 ની અંદર પૂછાયેલો છે। ત્યાર પછી જોઈએ તો હવે આવે છે શ્રદ્ધા શબ્દમાં કેટલા જોડાક્ષર છે, શ્રદ્ધાની અંદર જોઈએ તો શ્ર અને ધા આ બે જોડાક્ષર છે, અહીંયા બી વિકલ્પ રાઈટ આવશે। અહીંયા SEB 2022 માં પ્રશ્ન પૂછાયેલો છે। ત્યાર પછી જોઈએ, હવે આવે છે શ્રમ શબ્દમાં જોડાક્ષર છે, શ્રમમાં તો કે હા, શ્ર છે શું છે તો કે આપણા માટે જોડાક્ષર છે, એ વિકલ્પ રાઈટ છે। GPSC 2019 ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે। ત્યાર પછી જોઈએ, હવે આવે છે પ્લવ શબ્દમાં જોડાક્ષર છે, પ્લવમાં છે જોડાક્ષર તો કે હા, પ્લ છે શું છે તો કે જોડાક્ષર છે, એ વિકલ્પ રાઈટ છે। GSSB માં 2020 માં આ પ્રશ્ન પૂછાયેલો છે। ત્યાર પછી જોઈએ, હવે આવે છે ધ છે એ જોડાક્ષર છે, એ કયા અક્ષરોનું બનેલું છે? અહીંયા જોઈએ તો દ વત્તા ધ નું છે આપણને આવે છે, અહીંયા દ વત્તા ધ હોય તો એ રાઈટ છે। અહીંયા જોઈએ તો દ વત્તા ધ એ વિકલ્પ રાઈટ છે। ત્યાર પછી જોઈએ, અહીંયા જોઈએ તો GPSC 2018 માં પ્રશ્ન પૂછાયેલો છે। જોઈએ આગળ, હવે આવે છે સ્ત્રી શબ્દમાં જોડાક્ષર છે તો કે હા, અહીંયા શું આવશે તો કે સ્ત્ર છે એ જોડાક્ષર આવશે, કારણ કે સ છે એ અડધો છે બરાબર। અહીંયા જોઈએ તો ત્ર છે આખે આખો છે જોડાક્ષર છે, તો અહીંયા સ્ત્ર છે જોડાક્ષર આવશે, એ વિકલ્પ રાઈટ છે અને આ GSSB માં 2021 માં પ્રશ્ન પૂછાયેલો છે। ત્યાર પછી જોઈએ, હવે આવે છે શ્રેષ્ઠમાં જોડાક્ષર કેટલા, શ્રેષ્ઠની અંદર જોડાક્ષર કેટલા છે તો કે શ્રે અને આ શ એટલે બે જોડાક્ષર ત્યાં। અહીંયા જોઈએ તો બી વિકલ્પ રાઈટ છે। અહીંયા GPSC 2020 માં છે આ પ્રશ્ન પૂછાયેલો છે। ત્યાર પછીનો જોઈએ, હવે આવે છે શ્રવણ શબ્દમાં જોડાક્ષર છે, શ્રવણની અંદર જોડાક્ષર છે તો કે હા, અહીંયા શ્ર એક જ છે જોડાક્ષર છે, એ વિકલ્પ રાઈટ છે અને SEB 2022 ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે। ત્યાર પછી જોઈએ, હવે આવે છે પ્રથમ શબ્દમાં જોડાક્ષર છે, પ્રથમની અંદર જોડાક્ષર છે તો કે હા, પ્ર છે એ શું છે અહીંયા તો કે જોડાક્ષર છે, કાં તો કે પ વત્તા ર થાય, તો અહીંયા પ્ર છે એ જોડાક્ષર છે, અહીંયા એ છે એ રાઈટ વિકલ્પ છે। અહીંયા ટાટની અંદર 2021 માં પ્રશ્ન પૂછાયેલો છે। ત્યાર પછી જોઈએ, હવે આવે છે સ્પર્શ શબ્દમાં કેટલા જોડાક્ષર છે, અહીંયા જોઈએ તો સ્પ અને શ્ર એટલે અહીંયા કેટલા જોડાક્ષર થયા તો કે બે થાય છે, અહીંયા બી વિકલ્પ રાઈટ છે। અહીંયા જોઈએ તો GPSC 2023 ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે। ત્યાર પછી જોઈએ તો હવે આવે છે ભ્રુ શબ્દમાં જોડાક્ષર છે, ભ્રુમાં છે જોડાક્ષર છે તો કે હા, અહીંયા ભ્ર છે એ શું છે તો કે જોડાક્ષર, શા માટે તો કે ભ વત્તા ર એટલે શું થાય તો કે ભ્ર થાય। અહીંયા જોઈએ તો GSSB માં 2020 માં છે આ પ્રશ્ન પૂછેલો છે। ત્યાર પછીનો જોઈએ, હવે આવે છે ક્ષિતિજ શબ્દમાં કેટલા જોડાક્ષર છે, ક્ષિતિજમાં છે કેટલા જોડાક્ષર છે તો કે ક્ષી છે એ જોડાક્ષર છે, ક્ષ છે આપણે શું છે તો કે જોડાક્ષર છે, એક જ છે અહીંયા જોડાક્ષર છે, એ વિકલ્પ છે એ રાઈટ છે। આ છે આપણને ટાટની અંદર 2023 માં પૂછાયેલો છે। ત્યાર પછી જોઈએ, હવે આવે છે શ્વેત શબ્દમાં જોડાક્ષર છે, શ્વેતમાં છે તો કે હા, શા માટે તો કે સ્વે છે એ શું છે તો કે જોડાક્ષર છે, એટલે કે સ્વ અહીંયા છે એ શું આવશે
તો કે જોડાક્ષર, તો કે અહીંયા એ છે એ શું છે? રાઈટ વિકલ્પ છે. અહીંયા જોઈએ તો જીપીએસસી 2021ની અંદર છે આ પ્રશ્ન પૂછેલો છે. ત્યાર પછીનું જોઈએ. હવે આવે છે પૃષ્ઠ શબ્દમાં જોડાક્ષર છે, તો કે હા અહીંયા શું છે? તો કે ષ્ઠ છે જોડાક્ષર છે, તો અહીંયા બી વિકલ્પ રાઈટ. આ છે જીએસએસબીમાં 2023ની અંદર પૂછાયેલો છે. ઓકે, તો અહીંયા છે આ પ્રશ્નો પૂરા થાય છે. મળીએ છીએ એક નવા વિડીયોની અંદર. થેન્ક યુ.